હલો મિત્રો, હવે WH પ્રશ્નો થોડાક આગળ જોઈએ. 18 સુધી મેં તમને સમજાવેલા છે. 19મું સેન્ટન્સ જુઓ. ધ મોબ હેડ એટેક ધ લાયન બિફોર ઇટ કુડ એસ્કેપ. મોબ એટલે ટોળું, બરાબર. અંડરલાઇન કરેલો શબ્દ છે ધ મોબ હેડ એટેક ધ લાયન, બરાબર. અંડરલાઇન કરેલો શબ્દ છે ધ મોબ હેડ એટેક ધ લાયન, ત્યાં સુધી અંડરલાઇન કરેલી છે. ટોળાએ સિંહ ભાગી ગયો તેની પહેલાં, એસ્કેપ એટલે ભાગી જવું, સિંહ ભાગી ગયો તે પહેલાં ટોળાએ એની પર હુમલો કર્યો હતો. તો ટોળાએ સિંહ ભાગી ગયો એની પહેલાં શું કર્યું હતું? સિંહ ભાગી ગયો તે પહેલાં ટોળાએ શું કર્યું હતું? શું એટલે વોટથી પ્રશ્ન બને. હવે તમે નીચે 4 વિકલ્પ જોઈ શકો છો. એમાં બી અને સી આ 2 વિકલ્પ વોટવાળા છે. તો આપણો જે બી વિકલ્પનો જે જવાબ વોટ હેપન ટુ લાયન, સિંહને શું થયું, તો એનો જવાબ મળતો નથી. જ્યારે બીનો આન્સર છે વોટ હેપન ટુ લાયન એટલે સિંહને શું થયું, સિંહ સાથે શું બન્યું, તો એનો જવાબ મળતો નથી. પણ સી વિકલ્પનો આન્સર જો વોટ હેપન બિફોર ધ લાયન કુડ એસ્કેપ, સિંહ ભાગી શક્યો એની પહેલાં એની સાથે શું બન્યું હતું, તો એનો જવાબ મળે છે તો ટોળાએ એની પર હુમલો કર્યો હતો. તો તમારો સાચો આન્સર આવશે સી વિકલ્પ, વોટ હેપન્ડ બિફોર ધ લાયન કુડ એસ્કેપ. બરાબર. આન્સર ટીક કરતા જજો, વિડીયોમાં જોઈને આન્સર ટીક કરવાના. ઓકે. નેક્સ્ટ 20મું વાક્ય જુઓ. મિસ્ટર ઇન્ડિયા હેઝ બીન વર્કિંગ ઇન ધીસ ફાર્મ સિન્સ 2003. આ સેન્ટન્સમાં સિન્સ 2003ના નીચે અંડરલાઇન કરેલી છે. હવે તમને આગળ આવા પ્રશ્નો સમજાવેલા છે કે વાક્યમાં જ્યારે સિન્સ પછી ચોક્કસ સમય દર્શાવતા શબ્દો આપેલા હોય, નિશ્ચિત સમય, એટલે સિન્સ 9 o'clock, સિન્સ મોર્નિંગ, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2003, આવું કોઈ નિશ્ચિત સમય સિન્સ પછી વાક્યના અંતે આપેલું હોય, ત્યારે તમારા પ્રશ્નની શરૂઆત તમારે કરવાની છે સિન્સ વેન વડે. બરાબર. એક વિકલ્પ તમને વેનવાળો પણ કદાચ આપેલો હોઈ શકે વિકલ્પમાં, અને બીજો એક વિકલ્પ હશે સિન્સ વેન વડે. તો સિન્સ અને એના પછી જો સમયદર્શક શબ્દો હોય તો કમ્પલસરી તમારું વાક્ય સિન્સ વેન વડે બને. તો તમે 4 વિકલ્પ જુઓ. પહેલો વિકલ્પ હાઉ લોંગથી પ્રશ્ન બને છે, એ સમયગાળો માટે છે, એ નહીં આવે. બીજો વિકલ્પ સિન્સ વેન વાળો, તો એ તમારો આન્સર છે. તો પ્રશ્ન વાક્ય રચના સિન્સ વેનની મેં લખાવેલી જ છે એ પ્રમાણે સિન્સ વેન, પછી ટુ બીનું રૂપ, કર્તા અને ક્રિયાપદ. તો સિન્સ વેન હેઝ મિસ્ટર ઇન્ડિયા બીન વર્કિંગ ઇન ધીસ ફાર્મ. બરાબર. તો 20માનો આન્સર છે બી વિકલ્પ. એવી રીતે 21મું વાક્ય છે હી ઇઝ વેરી વાયલન્ટ સ્પેશિયલી વિથ બોયઝ હુ ગો લેટ. અંડરલાઇન કરેલો શબ્દ છે બોયઝ હુ ગો લેટ. બરાબર. હવે આ બોયઝ એ શું છે, તો કોની ઉપર એ વાયલન્ટ થાય છે, તો ખાસ કરીને એવા છોકરા જે મોડે પહોંચે છે. તો કોને ઉપર કોની એવો પ્રશ્ન થતો હોય ત્યારે વૂમ વડે પ્રશ્ન બને. વૂમ સજીવ કર્મ છે. આ અંડરલાઇન કરેલો શબ્દ બોયઝ એ કર્મ છે અને એ પણ સજીવ કર્મ છે. સજીવ કર્મના નીચે અંડરલાઇન કરેલું હોય તો પ્રશ્ન વૂમ વડે બને. બરાબર. હવે આટલું કન્ફર્મ થઈ ગયું, પણ અંડરલાઇન કરેલા શબ્દની આગળ તમે જોઈ શકો છો એક પ્રેપોઝિશનનું રૂપ આપેલું છે વિથ. તો હવે પ્રશ્ન વૂમ વડે બનાવવાનો છે કે વિથ વૂમ વડે? તો આગળ જ્યારે અંડરલાઇન કરેલા શબ્દની આગળ જો પ્રેપોઝિશનનું રૂપ આવતું હોય તો તમારા પ્રશ્નની શરૂઆત પણ એ પ્રેપોઝિશનના રૂપની સાથે થવી જોઈએ. તો હવે તમારો પ્રશ્ન વૂમ વડે નહીં પરંતુ બનશે વિથ વૂમ વડે. તો એવો વિકલ્પ ક્યાં આપ્યો છે? તો તમે પહેલો વિકલ્પ છે હુ વાળો પ્રશ્ન છે, બીજો વેન વાળો છે, ત્રીજો હાઉ વાળો છે, અને ચોથો વિકલ્પ તમારો ડી વિકલ્પ એ છે વિથ વૂમ ઇઝ હી વેરી વાયલન્ટ સ્પેશિયલી. વિથ વૂમ ઇઝ હી વેરી વાયલન્ટ સ્પેશિયલી. આ તમારો આન્સર. તો 21માનો આન્સર આવશે ડી. બરાબર. આ જ પ્રમાણે 22મો પ્રશ્ન આપેલો છે. 22મો પ્રશ્ન આઈ વિલ કોપી નાના પાટેકર્સ એક્ટિંગ ઇન ધ કોમેડી શો. હવે આ સેન્ટેન્સમાં અંડરલાઇન કરેલા શબ્દ છે નાના
પાર્ટેકર્સ. હવે અંડરલાઇન કરેલો શબ્દ શું છે? તો કે અંડરલાઇન કરેલો શબ્દ એપોસ્ટ્રોફી એસ વાળો કર્તા છે. જ્યારે એપોસ્ટ્રોફી એસ વાળા કર્તા વિશે જાણવું હોય, એના નીચે અંડરલાઇન કરેલી હોય, તો ત્યારે પ્રશ્નની શરૂઆત થાય વુઝ વડે. વુઝ. બરાબર. તો તમારા 4 વિકલ્પ છે ABCD, એમાંથી પહેલો વિકલ્પ વોટથી શરૂ થાય છે, બી વિકલ્પ વુઝથી શરૂ થાય છે, સી વિકલ્પ હાઉથી અને ડી વિકલ્પ વેર વડે. એટલે વુઝ વાળો એક જ પ્રશ્ન છે, તો એ તમારો આન્સર વિકલ્પ બી આવશે. પ્રશ્ન છે તમારો, whose acting will you copy in the comedy show? બરાબર. આ 22માનો આન્સર. તમને લખતી વખતે ધ્યાન આપવાનું છે, બ્રેકેટ કાઉન્ટ્સની અંદર બી વિકલ્પ લખવાનો, પછી ડેશ કરવાનો અને ત્યાર પછી આખો પ્રશ્ન લખવાનો, ત્યારે જ તમને પૂરો માર્ક્સ મળશે. બરાબર. આ જ પ્રમાણે 23મું વાક્ય છે, યોર લવ એન્ડ યોર કેરેક્ટર ફેસિનેટ મી એટ ધ ઓફિસ. અંડરલાઇન કરેલો છે યોર લવ એન્ડ યોર કેરેક્ટર. બરાબર. તો તમારો પ્રેમ અને તમારું કેરેક્ટર, આ બે જ વસ્તુ મને ઓફિસમાં આકર્ષિત કરે છે. તો મને ઓફિસમાં શું આકર્ષિત કરે છે? શું એટલે કોનાથી પ્રશ્ન બને? વોટ વડે. તો હવે તમે જુઓ, 4 વિકલ્પ ABCD આપ્યા છે, એમાં વોટવાળા 2 વિકલ્પ છે, બી અને ડી. બરાબર. તો શું આકર્ષિત કરે છે? આકર્ષિત કરવા માટેનો શબ્દ છે ફેસિનેટ. તો એ શબ્દ કયા પ્રશ્નમાં છે? બીમાં છે કે ડીમાં છે? તો એ બી વિકલ્પમાં આપેલો છે. તો તમારો સાચો આન્સર આવશે બી વિકલ્પ, વોટ ફેસિનેટ મી એટ ધ ઓફિસ. વોટ ફેસિનેટ્સ મી એટ ધ ઓફિસ. બરાબર. આ જ પ્રમાણે 24મો પ્રશ્ન છે, 24th નંબરનો ક્વેશ્ચન છે. સેન્ટન્સ તમારો આપેલો છે, વી વોન્ટ જસ્ટિસ. અહીંયા જસ્ટિસ શબ્દના નીચે અંડરલાઇન છે, વી વોન્ટ જસ્ટિસ. તો અમને શું જોઈએ છે? શું જોઈએ છે? શું એટલે કોનાથી પ્રશ્ન પાછો? વોટ વડે. બરાબર. હવે મૂળ ક્રિયાપદ આપ્યું છે, તો વોટવાળા 2 પ્રશ્ન છે, તમે જોઈ શકો છો, એ અને બી વિકલ્પમાં નીચે. પહેલા વિકલ્પમાં વોટ પછી ડીડ છે, ને બીજા વિકલ્પમાં વોટ પછી ડુ છે. એટલે કે 2 પ્રશ્ન કાળ પ્રમાણે છૂટા પડ્યા, અલગ થયા. તો હવે ક્રિયાપદને જોવાનું. ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ આપ્યું હોય, જ્યારે વાક્યમાં મૂળ ક્રિયાપદ આવે તો પ્રશ્નમાં ટુ બીના રૂપ તરીકે શું આવવું જોઈએ? તો કે WH પ્રશ્ન પછી ડુ આવવું જોઈએ. તો એવો વિકલ્પ કયો છે? તો મિત્રો એ વિકલ્પ છે બી વિકલ્પ. બરાબર. તો તમારો સાચો જવાબ છે વોટ ડુ વી વોન્ટ. વોટ ડુ વી વોન્ટ. ખ્યાલ આવી ગયો? આ જ પ્રમાણે 25th નંબરનું સેન્ટન્સ, અકોર્ડિંગ ટુ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ. ગાંધીજીના મત મુજબ સત્ય જ ભગવાન છે, ઈશ્વર છે. તો ટ્રુથના નીચે, તો ગાંધીજીના મત મુજબ શું ઈશ્વર છે? શું એટલે પાછો કોનાથી પ્રશ્ન? વોટ વડે. બરાબર. તો વોટવાળા કેટલા પ્રશ્ન છે જોઈ લો. તો વોટવાળા તમને 2 પ્રશ્ન દેખાયા, એ અને ડી. હવે બંનેમાં કયા કાળનું વાક્ય છે? તો ગાંધીજીના મત મુજબ શું ઈશ્વર છે? શું છે? એટલે વાક્યમાં ઇઝ આપેલું છે, તમને સેન્ટન્સમાં દેખાય જ છે, વિધાન વાક્યમાં. તો એ જ ટુ બીનું રૂપ તમારા પ્રશ્નમાં પણ આવવું જોઈએ. તો ઇઝ આવવું જોઈએ, ડીડ આવે નહીં. તો હવે કયો વિકલ્પ સાચો? તો હવે એ વિકલ્પ સાચો મિત્રો. બરાબર. ડી વિકલ્પમાં શું આપ્યું છે? વોટ ડીડ આપ્યું છે, તો એ જવાબમાં આવે નહીં. આ વોટ ડીડ આપ્યું છે, એ જવાબમાં આવે નહીં. બરાબર. સાચો વિકલ્પ છે વોટ ઇઝ ગોડ અકોર્ડિંગ ટુ ગાંધીજી. બરાબર. આ જ પ્રમાણે 26મું વાક્ય, 26 નંબરનું સેન્ટન્સ, મિસ્ટર રાવલ્સ સન હેઝ ક્રેક્ડ ધ GPSC examination. Mr. Raval's son has cracked the GPSC examination. તો મિસ્ટર રાવલના પુત્રએ GPSCની પરીક્ષા પાસ કરી દીધી છે. બરાબર. તો હવે શું પાસ કર્યું છે? તો GPSCની એક્ઝામ, સોરી, કઈ પરીક્ષા પાસ કરી? કયું એવો પ્રશ્ન થતો હોય તો પ્રશ્નની શરૂઆત, WH પ્રશ્નની શરૂઆત થાય વિચ વડે. બરાબર. કઈ પરીક્ષા પાસ કરી છે, અને વિચ પછી તરત શું આવવું જોઈએ? તો કે નાઉન આવવું જોઈએ. તો એ વિકલ્પ કયો છે? તો વિચ વાળો પ્રશ્ન છે, સી વિકલ્પમાં આપેલો છે, વિચ એક્ઝામ હેઝ મિસ્ટર રાવલ્સ સન્સ ક્રેક્ડ. બરાબર. તો આ થઈ ગયો તમારો
આન્સર સી વિકલ્પ. ઓકે મિત્રો, આગળ જોઈએ. નેક્સ્ટ 27મો પ્રશ્ન આપેલો છે, ઇફ યુ ઇન્સર્ટ અ કાર્ડ હિયર યુ વિલ ગેટ અ કાર્ડ. હવે જરા જોજો, અંડરલાઇન કરેલો શબ્દ છે યુ વિલ ગેટ અ કાર્ડ. તો તમે જો તમે કાર્ડ ઇન્સર્ટ કરશો તો તમને બીજું કાર્ડ મળશે. સોરી, ઓકે, અહીંયા સેન્ટન્સમાં આ જે કોર્ડ શબ્દ છે ને, કાર્ડ શબ્દ છે, યુ વિલ ગેટ અ કાર્ડ, જે અંડરલાઇન કરેલો શબ્દ છે, અહીંયા કાર્ડ નહીં આવશે, અહીંયા આવશે કોઈન. કયો શબ્દ આવશે? કોઈન, COIN, યાદ રાખજો. બરાબર, તો અંડરલાઇન કરેલો શબ્દ છે યુ વિલ ગેટ અ કોઈન. બરાબર, તો હવે પ્રશ્ન છે તમારો કે તમે કાર્ડ નાખશો તો શું મળશે? તો કાર્ડ નાખવાથી તમને કોઈન મળશે. તો શું થશે કાર્ડ નાખવાથી? શું એટલે વોટ વાળો પ્રશ્ન બને ફરીથી, અને એમાં ઇફ વાળું વાક્ય આવવું જોઈએ. તો એવો વિકલ્પ ક્યાં દેખાય છે? તો એવો સી વિકલ્પ દેખાય છે. વોટ વિલ હેપન, શું બનશે, શું થશે, એટલે વોટ વિલ હેપન ઇફ વી ઇન્સર્ટ અ કોઈન હિયર. બરાબર, ઓકે મિત્રો. નેક્સ્ટ, લજ્જા વોઝ બોર્ન ઓન સપ્ટેમ્બર 28. આગળનું સેન્ટન્સ છે, લજ્જા વોઝ બોર્ન ઓન સપ્ટેમ્બર 28, 1988. અંડરલાઇન કરેલો શબ્દ છે ઓન સપ્ટેમ્બર 28, 1988, એટલે આ સમય થઈ ગયો. સમયથી પ્રશ્ન પૂછાય એટલે વેન વડે પ્રશ્ન બને. હવે વેનવાળા તો કેટલા વિકલ્પ દેખાય છે અહીંયા? A, B અને C, 3 વિકલ્પ વેનવાળા છે. વેરથી તો સ્થળ આવે એટલે ડી વિકલ્પ જવાબમાં આવવાનું નથી. હવે વેનવાળા 3માંથી કયો જવાબ સાચો? તો વાક્યમાં ટુ બીનું રૂપ જોઈ લેવાનું. તો વાક્યમાં શું આપ્યું છે? વોઝ આપ્યું છે ટુ બીનું રૂપ. તો વેન પછી વોઝ આવે એવો પ્રશ્ન કયો? તો એનો વિકલ્પ છે બી આન્સર. તો હવે તમારો જવાબ થયો વેન વોઝ લજ્જા બોર્ન. વેન વોઝ લજ્જા બોર્ન. બરાબર, આ જ પ્રમાણે 29મું વાક્ય આવશે, ઇંગ્લિશ ગ્રામર ઇઝ ટોટ બાય અનિલ સર. તો બાય અનિલ સરના નીચે અંડરલાઇન છે. બરાબર, ઇંગ્લિશ ગ્રામર ઇઝ ટોટ બાય અનિલ સર. તો હવે પેસિવ વોઇસનું વાક્ય ને બાય પછી અંડરલાઇન છે, તો બાય whom વડે પ્રશ્ન બને. હવે બાય whom વાળા કેટલા વિકલ્પ? તો કે બી, સી અને ડી વિકલ્પ. બરાબર, તો ફરીથી શું જોવાનું? ટુ બીનું રૂપ. તો વાક્યમાં ઇઝ વાપરેલું છે, તો આપણા પ્રશ્નમાં પણ બાય whom પછી શું આવવું જોઈએ? ઇઝ. તો એવો વિકલ્પ ક્યાં દેખાય છે? તો એ વિકલ્પ ડી વિકલ્પ છે તમારો. તો તમારું વાક્ય છે બાય whom ઇઝ ઇંગ્લિશ ગ્રામર ટોટ. બરાબર, ઓકે મિત્રો. લાસ્ટ સેન્ટન્સ, સોરી, 30મું વાક્ય જોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે મિત્રો, આગળનું વાક્ય જોઈએ. 29મું વાક્ય મેં તમને સમજાવ્યું. હવે આગળ 30મું વાક્ય જોઈએ છીએ. મેરી કોમ ઇઝ અ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા. બરાબર, મેરી કોમ ઇઝ અ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા. તો અહીંયા લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયાના નીચે અંડરલાઇન છે. તો આ એનો વ્યવસાય થયો. તો મેરી કોમ શું છે? તો એ
ઇન્ડિયાની લીડિંગ વુમન બોક્સર છે. વ્યવસાય જાણવું હોય ત્યારે કોનાથી પ્રશ્ન બને? વોટ વડે બને. વોટ વડે બને. તો વોટવાળા કેટલા પ્રશ્ન પાછા દેખાયા? બે. વોટ ઇઝ મેરી કોમ ને વોટ ઇઝ મેરી કોમ લીડિંગ. તો લીડિંગના નીચે તો અંડરલાઇન છે એટલે એ શબ્દ તો આન્સરમાં આવવાનો નથી. તો સાચો વિકલ્પ થયો એ વિકલ્પ, વોટ ઇઝ મેરી કોમ. અહીંયા હુ ઇઝ મેરી કોમ નહીં આવે, હે ને. મેરી કોમ શું છે? તો કે ભારતની એક લીડિંગ વુમન બોક્સર છે. આ જ પ્રમાણે 31મું વાક્ય છે, ધ્રુવ વર્ક્સ ટીલ લેટ નાઇટ. અહીંયા ટીલ લેટ નાઇટના નીચે અંડરલાઇન છે. તો ક્યાં સુધી કામ કરે છે? એટલે સમયગાળો જાણવો છે. સમયગાળો જાણવો હોય તો કોનાથી પ્રશ્ન પૂછાય છે? હાઉ લોંગ વડે. કોનાથી પ્રશ્ન પૂછાય? હાઉ લોંગ વડે. તો એવો વિકલ્પ હાઉ લોંગ વાળો પ્રશ્ન ક્યાં છે? તો પહેલો વિકલ્પ એ વિકલ્પ વેનથી પ્રશ્ન છે, બીજો હાઉથી છે, સી વિકલ્પ હાઉ ઓફનથી છે અને ડી વિકલ્પ હાઉ લોંગથી છે. તો એ તમારો સાચો આન્સર. તો હાઉ લોંગ ડઝ ધ્રુવ વર્ક. બરાબર. આન્સર વિડીયોમાં જોઈને ટીક કરતા જવાનું. 32મું વાક્ય છે, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે સર્વાંગી. યોગ એક સર્વાંગી કસરત છે. તો યોગ શું છે? બરાબર. યોગ કયા પ્રકારની કસરત છે? તો યોગ એ સર્વાંગી કસરત છે. કયા પ્રકારની છે? એટલે વોટ કાઇન્ડથી પ્રશ્ન બને. બરાબર. પ્રકાર જાણવા માટે વોટ કાઇન્ડ પ્રશ્ન આવે. અહીંયા વોટવાળા ટોટલ 3 પ્રશ્ન છે. તો એમાંથી સાચો વિકલ્પ છે તમારો બી. વોટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ ઇઝ યોગા. યોગા એ કયા પ્રકારની કસરત છે? બરાબર. ઓકે મિત્રો. આ જ પ્રમાણે 33મું વાક્ય છે, વિરલ વર્ક્સ ફોર બેટર રિઝલ્ટ. ફોર બેટર રિઝલ્ટ. તો વિરલ એ સારા રિઝલ્ટના હેતુથી મહેનત કરે છે, કામ કરે છે. તો હેતુ પૂછવો છે, કારણ જાણવું છે ક્રિયાનું, ત્યારે વાય વડે પ્રશ્ન બને. તો વાયવાળા અહીંયા 4 બધા જ વિકલ્પ વાયવાળા જ છે. એમાં પણ વાય છે, બીમાં પણ વાય છે, સીમાં પણ વાય છે અને ડીમાં. પરીક્ષામાં ગુચાવવા આવું આપી શકે. તો હવે કોને જોવાનું? જ્યારે આવું આપેલું હોય ત્યારે હવે ક્રિયાપદને જોવાનું. તમારું ક્રિયાપદ છે વર્ક્સ. સાદા વર્તમાનકાળનું વાક્ય એટલે પ્રશ્નમાં વાય ડઝ આવવું જોઈએ. તો હવે વાય ડઝ વાળા પણ જુઓ, તમારી સામે 2 વિકલ્પ દેખાયા, સી અને ડી. તો હવે બીજું શું ધ્યાન રાખવાનું કે વાક્યમાં ડઝ આવી જાય તો કરતા પછી જે ક્રિયાપદ આવશે એનું મૂળ રૂપ આવવું જોઈએ. બરાબર. તો એવું ક્યાં દેખાય છે? તો સી વિકલ્પમાં જુઓ, વાય ડઝ વિરલ વર્ક્સ. તો હવે ડઝ પણ આપ્યું છે અને વર્ક્સ પણ આપ્યું છે. બરાબર. તો આ વિકલ્પ ખોટો. આ વિકલ્પ જવાબમાં આવે નહીં. તો કયો વિકલ્પ સાચો? તો ડઝ અને વર્ક 2 આપેલું છે મૂળ ક્રિયાપદ, એટલે ડી વિકલ્પ સાચો. બરાબર છે. એકવાર પાછો સમજાવું છું. વિરલ વર્ક્સ ફોર બેટર રિઝલ્ટ, કારણ જાણવું છે. બરાબર. એટલે વાયથી પ્રશ્ન બને. સાદા વર્તમાનકાળનું છે એટલે વાય ડઝ આવે અને ડઝ આવ્યું એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે મિત્રો. એ જ પ્રમાણે 34મું વાક્ય આપ્યું છે, બી કોન્ફિડન્ટ ઇઝ ધ મોસ્ટ વાઇટલ પીસ ઓફ એડવાઇસ. બરાબર. બી કોન્ફિડન્ટના નીચે અંડરલાઇન છે. તો સૌથી બેસ્ટ સલાહ, સૌથી મહત્વની સલાહ કઈ છે? કઈ છે? કઈ એટલે પ્રશ્ન કોનાથી પૂછાય? વિચ. અહીંયા વાક્યની શરૂઆતમાં અંડરલાઇન છે એટલે હુથી પ્રશ્ન બનવાનો નથી. કેમ? તો કે બી કોન્ફિડન્ટ એ સજીવ નથી, કોઈ માણસ નથી. બરાબર. તો કઈ સલાહ છે? કઈ માટે પ્રશ્ન કોનાથી પૂછાય? તો એમાં વિચ વડે પ્રશ્ન પૂછાય. તો એવો વિકલ્પ ક્યાં છે? તો એમાં બી વિકલ્પ આપેલો છે, વિચ ઇઝ ધ મોસ્ટ વાઇટલ પીસ ઓફ એડવાઇસ. ઓકે. ત્યાર પછી 35મું વાક્ય આપેલું છે 35, ફ્લેમ્બુ વોઝ કનિંગ એન્ડ ઓવર કોન્ફિડન્ટ. કનિંગ એન્ડ ઓવર કોન્ફિડન્ટના નીચે અંડરલાઇન છે. તો ફ્લેમ્બુ એક લુચ્ચો અને ઓવર કોન્ફિડન્ટ માણસ હતો. તો ફ્લેમ્બુ કેવો વ્યક્તિ હતો? બરાબર. ફ્લેમ્બુ કેવો હતો? તો હાઉથી પ્રશ્ન બને. તો હાઉવાળા કેટલા પ્રશ્ન છે? તો એ 3 પ્રશ્ન દેખાયા, એ, બી અને ડી. હવે શું કરવાનું? હવે વાક્યનું ટુ બીનું રૂપ જોવાનું. તો વાક્યમાં વોઝ આપેલું છે તો એ ક્યાં આપ્યું છે? તો એ વિકલ્પમાં આપેલું છે. તો આપણો સાચો વિકલ્પ છે એ, હાઉ વોઝ ફ્લેમ્બુ. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. તો અહીં
તમારી પ્રોપર પ્રેક્ટિસ શાની WH ક્વેશ્ચનની પૂરી આપણે બધા WH ક્વેશ્ચન શાંતિથી જોયા અને એ ઉપરાંત 35 વાક્યો જેટલી પ્રેક્ટિસ કરી છે. તો આવું જ તમને પરીક્ષામાં પૂછાશે. આ જ રીતના પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાય તો તમારે યોગ્ય રીતે વિડીયો જોઈ લેવાના, સમજી લેવાના અને હોમવર્ક તરીકે જે હું ફોટા સેન્ડ કરીશ આના એ તમારે નોટબુકમાં લખવાના છે. એમાં જવાબો વિડીયો જોઈને ટીક કરવાના. મન ફાવે એમ જવાબો ટીક કરતા નહીં. એકવાર વિડીયોને રિપીટ જોજો અને એ પ્રમાણે આન્સર ટીક કરજો. ઓકે મિત્રો, તો જ તમને સાચા જવાબ ખબર પડશે. બરાબર, ભૂલ ન થાય. એકવાર પાછો કહું છું કે વિડીયો જોઈને આન્સર ટીક કરવા. ઓકે ફ્રેન્ડ્સ, આ હોમવર્ક તરીકે હું તમને સેન્ડ કરી દઈશ, એ તમારે નોટબુકમાં ઉતારી દેવાનું છે. બાય.